નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું આજના ફરી એકવાર નવા હવામાન સમાચારની અંદર। તો મિત્રો તમે અત્યારે જોઈ શકો છો કે જે ફેંગલ નામનું વાવાઝોડું બન્યું હતું એ અત્યારે ભારતના દક્ષિણી ભારતના જે રાજ્યો છે તમે મિત્રો આ બંગાળની ખાડીને અડીને આવેલા જે આ તમે ખાસ કરીને દરિયાઈ કાંઠાના વિસ્તાર છે જેમાં ચેન્નઈ છે, પુડુચેરી લાગુના વિસ્તારમાં આ વાવાઝોડું છે એ અત્યારે અથડાઈને તાહિમામ દર્શાવતું જોવા મળી રહ્યું છે। એટલે કે મિત્રો અતિ ભારે પવનો સાથે અતિ ભયંકર વરસાદ હાલ મિત્રો શરૂ જોવા મળી રહ્યો છે। આંધી તુફાન વંટોળ પણ અત્યારે આવતું જોવા મળી રહ્યું છે। રીતસરનું આભ ફાટતું પણ અત્યારે જોવા મળી રહ્યું છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામી દ્વારા અત્યારે નવી અને નક્કોર આગાહી કરવામાં આવી છે કે આ વાવાઝોડાનો ઘેરાવો મિત્રો તમે જોઈ શકો છો ભારતના દક્ષિણી ભારતથી લઈને અત્યારે બંગાળની ખાડીના વિસ્તારો સુધી આ વરસાદી સાયક્લોનિક સર્ક્યુલેશન અત્યારે ઘેરાયેલું જોવા મળી રહ્યું છે। એકંદરે એવું કહી શકાય કે જેમ જેમ મિત્રો સમય પસાર થશે તેમ તેમ આ વાવાઝોડાના ઘેરાવો આ મિત્રો તમે જોઈ શકો છો આ વાદળછાયાના જે પૂંછડિયા વાદળો હોય છે એ પણ હવે ફરી એકવાર ભારત તરફ આગળ વધી રહેલા જોવા મળી રહ્યા છે। એટલે કે મિત્રો તમે આ પૂર્વ દિશા તરફ આ તમામ વાદળોના ઝુંડ છે એ ધીમે ધીમે આગળ વધી રહેલા પણ જોવા મળી રહ્યા છે। જેમ જેમ મિત્રો સમય પસાર થશે તેમ તેમ મિત્રો આ તમે ખાસ કરીને જોઈ શકો છો આ સંપૂર્ણ વિસ્તારની અંદર અત્યારે આ વાદળોના ઘેરાવાની સાથે આ મિત્રો ખાસ કરીને આજે આ સાંજ દરમિયાન તો આ વરસાદી સિસ્ટમ ખૂબ જ ભયંકર સાબિત થવાની છે જેમના કારણે પુડુચેરીથી લઈને બેંગલુરુ લાગુના વિસ્તારમાં મિત્રો હાલ તો અતિ ભારે પવનો એટલે કે મિત્રો હાલ 90 કિલોમીટરથી લઈને 115 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે। હાલ તો મિત્રો એવા સમાચાર આવી રહ્યા છે કે જેમ જેમ દિવસો પસાર થઈ છે તેમ તેમ આ વરસાદી સિસ્ટમ છે એ ભારતના મધ્ય ભારત સુધીના વિસ્તાર સુધી આ લંબાયેલી જોવા મળવાની છે। ખાસ કરીને મિત્રો તમે જોઈ શકો છો ભુવનેશ્વર લાગુના વિસ્તારથી લઈને હાલ મિત્રો તમે જોઈ શકો છો રાયપુર લાગુના વિસ્તાર ખાસ કરીને તમે જોઈ શકો છો નાગપુર લાગુના વિસ્તાર, અલ્હાબાદ, થાણવડ, ગ્વાલિયર, જોધવા, ખાસ કરીને મિત્રો જોધપુર, આ સાથે મિત્રો અમદાવાદ, આ તમામ વિસ્તાર સુધી આ વરસાદી સિસ્ટમનો ઘેરાવો છે એ હવે આગામી કલાકોની અંદર જ ઘેરાતો જોવા મળવાનો છે। એટલે કે સમગ્ર મિત્રો અત્યારે ભારત દેશમાં ચોમાસાની વિદાય તો થઈ ગઈ છે પરંતુ વાતાવરણીય અસ્થિરતાના કારણે બની રહેલા જે નવા વાવાઝોડા છે, નવી નવી પરિસ્થિતિઓ સર્જાઈ રહી છે એમના કારણે આ વાવાઝોડાનો ખતરો જોવા મળી રહ્યો છે। અત્યારે હાલ મિત્રો ડિસેમ્બર મહિનો શરૂ થઈ ગયો અને ઠંડીની અંદર હંમેશા વધારો થતો હોય પરંતુ જે આ વરસાદી સિસ્ટમના કારણે તમે આ વિસ્તાર જોઈ શકો છો આ તમામ વિસ્તારની અંદર વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે। આમ તો ડબલ ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે અને રોગચાળો પણ ફેલાતો હોય હાલ એવા પણ ખાસ કરીને આંકડા સામે આવતા જોવા મળી રહ્યા છે। જેમ જેમ મિત્રો ખાસ કરીને દિવસો પસાર થશે તેમ તેમ મિત્રો અત્યારે હવામાન વિભાગ તરફથી ખાસ કરીને જે નકશા રજૂ કરવામાં આવી રહ્યા છે જે વરસાદી સિસ્ટમ છે મિત્રો ખાસ કરીને 3 તારીખ આસપાસ આ વરસાદી સિસ્ટમ આજે તો મિત્રો 1 તારીખ છે 1 ડિસેમ્બર એ વરસાદી સિસ્ટમ અહીંયા છે પરંતુ 3જી તારીખના રોજ આ વરસાદી સિસ્ટમ અરબ સાગરને અડીને આવેલા જે ભારતના દક્ષિણી ભારતના રાજ્યો છે ત્યાં અથડાવા માટે આ વરસાદી સિસ્ટમ ખૂબ જ પરિબળ ધરાવતી જોવા મળી રહી છે। આ સાથે મિત્રો તમે 3 તારીખના રોજ પણ જોઈ શકો છો આ વરસાદનો ઘેરાવો ખાસ કરીને એટલો જોવા મળી રહ્યો છે ત્યાં પણ મિત્રો ફરી એકવાર રેડ એલર્ટના સિગ્નલો હવે બેંગલુરુ, બેંગલવી લાગુના વિસ્તાર છે, મદુરાઈ લાગુના વિસ્તાર છે, આ સાથે તમે જોઈ શકો છો એ રીતે આ તમામે તરહમાં વિસ્તારની અંદર ફરી એકવાર આંધી તુફાન વંટોળ સાથે મેઘગર્જના શરૂ થતી જોવા મળવાની છે। જેમ જેમ મિત્રો સમય પસાર થશે હવે આપણે ખાસ કરીને મિત્રો રેન એન્ડ થંડર વિશે નજર કરીએ તો મિત્રો તમે આ લાલ કલરનો ભાગ જોઈ શકો છો ત્યાં ખાસ કરીને ધોધમાર વરસાદ, અતિ ભયંકર વરસાદની આગાહી રહેલી છે જ્યાં મિત્રો આ રીતની ચિહ્ન જોવા મળી રહી છે જે વીજળી પડવાના જે નિશાન જોવા મળી રહ્યા છે ત્યાં મિત્રો આંધી તુફાન વંટોળ સાથે વીજળી પણ પડતી જોવા મળી રહી છે। સાથે સાથે મિત્રો જેમ જેમ દિવસો પસાર થશે આમ વરસાદી આ સિસ્ટમ છે એમનો ઘેરાવો ખાસ કરીને હવે થોડોક કહી શકાય કે ઉત્તર અને પૂર્વ દિશા તરફ આ વરસાદી સિસ્ટમનો ઘેરાવો આગળ વધી રહ્યો છે અને મિત્રો અત્યારે જો અરબ સાગરની વાત કરીએ તો અરબ સાગરના ઊંડાણવાળા ભાગો છે ત્યાં પણ અત્યારે નવા લો પ્રેશરો બની રહ્યા છે અને લો પ્રેશર વરસાદી સિસ્ટમો પોતાની તરફ ભેજનું પ્રમાણ એકઠું કરતું પણ જોવા મળી રહ્યું છે। એકંદરે મિત્રો અત્યારે કંઈ સમજાતું નથી કે આ ઘેરાવો પણ અત્યારે હિન્દ મહાસાગરની અંદર હાલ તો મિત્રો ખાસ કરીને અત્યારે ઘેરાતો આ વરસાદી સિસ્ટમનો પટ્ટો પણ જોવા મળી રહ્યો છે।
હવે મિત્રો આપણે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી હવામાન વિભાગ તરફથી જે ભારત દેશને લઈને અને ખાસ કરીને ગુજરાત રાજ્ય અને અન્ય રાજ્યોને લઈને જે હવામાનને લઈને જે નકશા રજૂ કરવામાં આવી રહ્યા છે, સિગ્નલો જાહેર કરવામાં આવી રહ્યા છે, ચેતવણી જાહેર કરવામાં આવી રહી છે, તેમના ઉપર સવિસ્તાર માહિતી મેળવીએ. મિત્રો અત્યારે તમે જોઈ શકો છો ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી ખાસ કરીને નકશો રજૂ કરવામાં આવી રહ્યો છે. આજે 1 ડિસેમ્બર અને રવિવાર એટલે કે રજાનો વાર, તો ઘરની બહાર નીકળતા પહેલાં તમામ વાસીઓ જાણી લેજો. કારણ કે મિત્રો અત્યારે તમે ભારતના જે નીચાણવાળા વિસ્તારમાં તમે જોઈ શકો છો અત્યારે હાલ એક ખાસ કરીને મિત્રો જે કહી શકાય કે ચેન્નઈ લાગુના વિસ્તાર છે, આ સાથે મિત્રો તમે જોઈ શકો છો તિરુપતિ લાગુના વિસ્તાર છે, રામેશ્વર લાગુના વિસ્તાર છે, આ તમામ વિસ્તારની અંદર રેડ એલર્ટનું સિગ્નલ લાગી ગયું. પરંતુ મિત્રો આ ભાગ તમે જોઈ શકો છો ખાસ કરીને જે પીળા કલરનો ભાગ છે પ્રદેશ જોવા મળી રહ્યો છે, ત્યાં યલો એલર્ટની ચેતવણી અત્યારે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી જાહેર કરવામાં આવી છે. ગુજરાતનું વાતાવરણ ચોખ્ખું, ગુજરાતમાં કોઈ પણ ભારે વરસાદ પડે કે કોઈ માવઠું પડે હાલ એવી કોઈ સંભાવના જોવા નથી મળી રહેલી. પરંતુ ભારતના પર્વતીય વિસ્તાર છે ત્યાં ભારે હિમવર્ષા પડતી જોવા મળી રહી છે, બરફ પડતો જોવા મળી રહ્યો છે, કાતિલ ઠંડીનો અહેસાસ વધતો જોવા મળી રહ્યો છે. હા મિત્રો, જેમ જેમ દિવસો પસાર થશે તેમ તેમ વરસાદ અને આગાહીને લઈને પણ નવા સમાચાર મળતા રહેશે. ભારતના તમે મિત્રો ખાસ કરીને 2 ડિસેમ્બરના રોજ તમે જોઈ શકો છો ભારતના વિસ્તારમાં કોઈ પણ વરસાદ કે માવઠું પડે એવી કોઈ સંભાવના અત્યારે હાલ જાહેર કરવામાં નથી આવી. સાથે ભારતના પૂર્વથી લઈને મિત્રો પશ્ચિમ વિસ્તાર સુધી પણ કોઈ વરસાદની કે હાલ કોઈ પણ સંભાવના અત્યારે જાહેર કરવામાં નથી આવી. પરંતુ ભારતના આ દક્ષિણી વિસ્તાર તમે જોઈ શકો છો ત્યાં મિત્રો જે યલો એલર્ટ અને રેડ એલર્ટનું સિગ્નલ હતું એ થોડીક વરસાદી સિસ્ટમ થોડીક ઓછી છે, એટલે કે ઓરેન્જ એલર્ટમાં અત્યારે આ વરસાદી સિસ્ટમ જે ચેતવણી છે એ કન્વર્ટ થઈ ગઈ. પરંતુ ભારતના જે આ ઓડિશા લાગુના વિસ્તાર છે, વિશાખાપટ્ટનમ લાગુના વિસ્તાર છે, વિજયવાડા લાગુના વિસ્તાર છે, ત્યાં તો મિત્રો યલો એલર્ટની જ ચેતવણી જાહેર કરવામાં આવી રહેલી છે. જેમ જેમ મિત્રો દિવસો પસાર થશે તેમ તેમ આ વરસાદ અને આગાહીને લઈને પણ નવા સમાચાર મળી રહ્યા છે. ખાસ કરીને મિત્રો 3 તારીખના રોજ તમે જોઈ શકો છો, 4 તારીખના રોજ જે નકશા રજૂ કરવામાં આવી રહ્યા છે ભારતીય હવામાન વિભાગ તરફથી, એ નકશા તમે જોઈ શકો છો ભારતના જે આ નીચાણવાળા જે વિસ્તારો છે ત્યાં મિત્રો ખાસ કરીને યલો એલર્ટ અને ઓરેન્જ એલર્ટનું સિગ્નલ અત્યારે લાગી ગયું છે. ભારતના મિત્રો ઉત્તર ભારત સાથે મિત્રો પૂર્વ કે પછી પશ્ચિમ કોઈ પણ ભારતમાં અત્યારે હાલ વાતાવરણીય અસ્થિરતા જોવા નથી મળી રહેલી. પરંતુ મિત્રો જે ભારતના દક્ષિણી ભારતમાં જે ફ્લેંગલ નામનું વાવાઝોડું હતું એ હવે આગામી 3 થી 4 દિવસમાં થોડુંક નબળું પડીને પોતાની મૂળભૂત અવસ્થામાં આવી જશે, છૂટાછવાયેલા વાદળોની અવસ્થામાં આવી જશે અને મિત્રો કોઈ પણ ખતરો હવે આપણા ગુજરાત ઉપર જોવા મળે હાલ એવી કોઈ પણ સંભાવના છે અત્યારે રહેલી નથી. આ સાથે મિત્રો તમે જોઈ શકો છો ખાસ કરીને મિત્રો 5 અને 6 તારીખના રોજ ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી હાલ નકશા રજૂ કરવામાં આવી રહ્યા છે. એમાં મિત્રો ગુજરાતના કોઈ પણ ભાગની અંદર વરસાદ કે માવઠું પડે હાલ એવી કોઈ પણ સંભાવના જોવા નથી મળી રહેલી. પરંતુ મિત્રો ભારતના તમે આ અત્યારે ખાસ કરીને હવે હવામાન વિભાગ તરફથી અત્યારે ફિશિંગ વોર્નિંગ ગ્રાફ અત્યારે રજૂ કરવામાં આવી રહ્યો છે. માછીમારોને માછીમારી ન કરવા માટે પણ સૂચના આપી દેવામાં આવી છે. હાલ તો મિત્રો 30 નવેમ્બરથી લઈને મિત્રો ખાસ કરીને આજે 1 ડિસેમ્બર સુધીના સમયગાળો છે, એટલે કે આજે સાંજના 12 વાગ્યા સુધી અત્યારે માછીમારી કરવા માટે ખૂબ જ ભારે એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે. હાલ તો મિત્રો રેડ એલર્ટનું સિગ્નલ પણ કહી શકાય કે માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. અહીં મિત્રો તમે 4 કલર જોઈ શકો છો, જે વાવાઝોડું છે એના 4 કલરો જોવા મળી રહ્યા છે. 4 પ્રકારે એમની ખાસ કરીને વિભાજન કરવામાં આવી રહ્યું છે. આછો ગ્રે, ઘાટો ગ્રે, ખાસ કરીને મિત્રો અહીંયા તમે કલર જોઈ શકો છો તમારી સ્ક્રીનમાં. આ 4 કલરોમાં મિત્રો જે વધારે ખતરનાક કલર છે એ આ પીળો છે. એ પીળો કલર એટલે કે મિત્રો 90 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જોટાના પવનો ફૂંકાશે. જો માછીમારી કરવા જાય તો ખાસ કરીને મિત્રો એમની બોટ છે એ ખાસ કરીને આ વાવાઝોડાના વંટોળમાં ફસાઈ જાય અથવા તો વાતાવરણ અસ્થિર હોવાના કારણે પણ દરિયામાં ઊંચા મોજા ઉછળી રહ્યા છે, વીજળીના ચમકારા થઈ રહ્યા છે, કડાકા ભડાકા પણ થઈ રહ્યા હોય હાલ એવા પણ સમાચાર મળી રહ્યા છે. આ સાથે મિત્રો આપણે ગુજરાતથી આ વાવાઝોડું ખૂબ જ દૂર હોવાના કારણે ગુજરાતમાં કોઈ પણ વાવાઝોડાનો ખતરો છે અત્યારે જોવા નથી મળી રહેલો. તમે જોઈ શકો છો આ છેડાથી લઈને ગુજરાતના છેડા સુધીનું અંતર છે એ ખૂબ જ લાંબુ છે. પરંતુ ગુજરાતમાં જો આ વાવાઝોડાના અવશેષ રૂપી વાદળા આવશે તો ગુજરાતમાં કમોસમી વરસાદ જેવો માહોલ છે જોવા મળવાનો છે. હવે તેમાં પરેશ ગોસ્વામી અને અંબાલાલ પટેલ દ્વારા શું આગાહી કરવામાં આવી છે તેમના વિશે થોડીક વિગતવાર માહિતી મેળવીએ.
મિત્રો તમે જોઈ શકો છો ખાસ કરીને 7-8 તારીખના રોજ, ખાસ કરીને મિત્રો 6 તારીખના રોજ અને 5 તારીખના રોજ અત્યારે ભારતના મધ્ય ભારતના જે વિસ્તારો છે સાથે ગુજરાતના જે દક્ષિણી ગુજરાત લાગુના વિસ્તાર છે, સરહદી વિસ્તાર છે, મુંબઈ લાગુના વિસ્તાર છે, ખાસ કરીને મહારાષ્ટ્ર નાગપુર લાગુના વિસ્તારમાં તો આ વરસાદી સિસ્ટમનો ઘેરાવ હવે ધીમે ધીમે આગળ વધતો જોવા મળી રહ્યો છે. આખરે એવું લાગી રહ્યું છે કે આ વરસાદી સિસ્ટમના કારણે ગુજરાતમાં પણ કમોસમી વરસાદ પડતો જ જોવા મળવાનો છે. તો ખેડૂતોના પાક છે એમને પણ નુકસાન થાય હાલ એવા સમાચાર મળી રહ્યા છે. પરંતુ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે એવું કહ્યું છે કે જે અત્યારે આ અરબ સાગરમાં બની રહેલી વરસાદી સિસ્ટમ છે એમનો ખતરો અત્યારે ખૂબ જ વધારે જોવા મળી રહ્યો છે. અને હાલ ગુજરાતમાં ભર શિયાળે અત્યારે ચોમાસા જેવો માહોલ જોવા મળશે તો રોગચાળો પણ ફાટી નીકળશે હાલ એવા પણ ખાસ કરીને સમાચાર મળી રહ્યા છે. તો મિત્રો ખાસ કરીને આ હતા આજના સૌથી મોટા હવામાન સમાચાર.